રાઘવેન્દ્ર સરકારના જ્યાં ગુણગાન ગવાતા હોય, રામચરિત માનસ રૂપી જ્ઞાન ગંગા વહતી હોય, વિદ્વાન વક્તા આદરણીય વંદનીય જ્ઞાનશ્રી દાસજી પોતાની આગવી શૈલીમાં રામચરિત માનસનું આપ સૌને રસપાન કરાવતા હોય, એમાં પધારેલા તમામ સાધુ સંતો, સંત વૃંદો, આદરણીય મહેમાનો, તમામ ગામના જે કોઈ જ્ઞાતિના હોય એ બધાને, કારણ કે આ તો ઠાકરને દ્વાર બધાએ બેઠા છે એટલે બધાને હું શબ્દથી સ્વાગત કરું છું. મામાએ ખૂબ ભાવથી ગણપતિ વંદના કર્યા બાદ આજે અમારે દનગુવામાં પધાર્યા છે ખૂબ સારા ભજનિક છે, એમને પણ સાંભળવાના છે. બાપભાઈ આહિર એમને પણ આપણે સાંભળશું, બધાના એક પછી એક વારા આપણે સાંભળશું. પણ રામચરિત માનસ રૂપી જ્યાં જ્ઞાન ગંગા વહતી હોય, આપ સૌ સજ્જનો એનું આચમન કરતા હો અને એવા વિદ્વાન વક્તા સરળ અને સાદી ભાષાથી એનું આપણે સમજી શકીએ એવી ભાષામાં સમજાવતા હોય, એટલે ભગવાન રાઘવના ચરણમાં અને રામચરિત માનસને વંદના કરો છો. આચાર્ય પદે બેહવાવાળા પૂજ્ય જ્ઞાનશ્રી દાસજી મહાત્માને હું પણ વંદના કરું છું. તમામ કલાકારોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે આજે રામચરિત માનસની છત્ર છાયામાં મળ્યા છે અને સુરાબાપુ ખુમાણ જેવા એક ભક્તરાજને, દાન મહારાજ જેવા જે ભક્તરાજ પીરાણું કહેવાય, એના ચરણોમાં પણ લાખ લાખ વંદના કરી. કારણ કે દુહો એમ કે છે કે કાઠી તે બે હદ કરી તારું વિઠ્ઠલ ન છાંડે વેણ. દુહામાં એક ચોપાઈમાં સાખીમાં એમ કીધું છે કે હદ ચલે સો ઓલિયા અને બે હદ ચલે સો પીર. એટલે અહીંયા ઈ ઉપમા આપી છે, કાઠી તે બે હદ કરી તારું વિઠ્ઠલ ન છાંડે વેણ, આપો ગીગેવ ઓલિયો હોતો દાનેવ તાહળી દેણ. આપા ગીગા જેવા ઓલિયો પુરુષ જો મળ્યો હોય આ સૌરાષ્ટ્રની ભૂમિને, તો એ દાન મહારાજની દેન છે. ગેબી પરંપરામાંથી જે દેહાણ જગ્યાઓ છે એમાં મોલડી આપા હતા, સોનગઢ જાદરા બાપુ, પાળિયાદ વિહામણ આપા, ચલાળા દાન મહારાજ અને ઠેઠ ગીરના ઝાંપા સુધી દાન ગીગેવ એ દાન મહારાજના આશીષથી, એમના આશીર્વાદથી સુરાબાપુ ખુમાણ જે ઈશ્વરના સાક્ષાત કરી શકે એ ચેતનાને હું વંદના કરું છું. કે એક ઈશ્વરનો હોણામાં આવવું એ અઘરું છે, સાક્ષાત્કાર કરવાની તો ક્યાં વાતે કરવી. ભૂતમાં ખુમાણ હમણાં બહુ સારી ભૂપતમાં વાત કરી હતી, એટલે હું કહું છું કે સારું હોણું આવવું ને એ ઈશ્વરની કૃપા વગર ન આવે, તો કે એ ક્યાંક પાણીમાં ડૂબતા હોય ને એમાં આવે. તો આને સાક્ષાત્કાર બે ભગવાન કાળિયા ઠાકરનો અને શિવનો, બે ઈશ્વરનો સાક્ષાત કર્યો છે. એ ચેતનાને હું વંદના કરી ભગવાન શિવને યાદ કરાવું, પછી આગળ ઉપર આપણે કાદો પ્રસંગ લેશું. કારણ કે કુંભનાથ ભગવાનને વંદના કરી. તો જુટ જટાન મૌલી જોગીત લીપટ શેષ સરલ સીત બાંકો તિલક તલ બસીત કર ત્રિશૂલ દારા.
भाई न जतनाट तुहि न गैश मन मुनि हर महेश संग युमा गणेश शेष ब्रज द्रवेश प्यारा एज नर नराधि नर नरेश खग धनेश यज सुमेश सुर सुवेश बुध भवेश जुत योगेश सारा भाई दिन दयाल शुभ दरेश हर कलेश यग हमेश हे महेश तुहि आदेश न्यारा एज जय जय शशि शेखरम जटाधरम परम परम शंकरम शिवम पवम नमामि प्राण प्यारा भाई शंकरम शिवम पवम नमामि प्राण प्यारा महिमाय पार सर्जन संसार सार शंकर स्वामी भाई गहरी सिर बहत गंग पाप हरत जल तरंग यमुया यर गंग यंग कैफ यहारी ये जी सुंदर मूर्ति सम्राट हर दम जुग जोड़ी हाथ बजहूं शंकर भाई रे बाई बजहूं मन भीमनाथ शंकर भाई रे बाई बजहूं मन भीमनाथ भालचंद भस्मा बरम भूत भैरू ब्रख भंग ई जड़ धर जोटा जुट में आ तो गोथा खाती गंग भालचंद भस्मा बरम मन भूत भैरू ब्रख भंग એ શિવજી મહારાજના ચરણોમાં લાખ લાખ વંદના કરી તમામ મામા ડાયરો ગામના પટેલ ભાઈઓ બીજી જે કોઈ જ્ઞાતિના પધાર્યા છે એને હું હૃદયથી રામચરિત માનસની છત્રછાયામાં મળ્યા છે એટલે આનંદથી અને એક ભાવથી વંદના કરું છું કારણ કે ધર ધીંગી અન ગરવો ધણી જેના માડું ધીંગા મધ જ્યાં નકલંગ હાવજ નીપજે આ તો ધીંગા ને ખોખડ ધજ આ તો ધર ધીંગી અન ગરવો ધણી જેના માડું ધીંગા મધ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં હું યાદી ચોક્કસ એટલા પણ કરાવીશ કે મારા કુટુંબમાં દાદા કવિ પાલુભા પાલિયાનો એક દુહો છે કે અમારી કાઠિયાવાડ में कोकदी काठियावाड़ में कोकदी ज्ञान तो भूलो ही पे भगवान ए हवे मोलो थाने में ए तन स्वर्ग भूलावो श्यामला આવો જ્યારે દોહો પલ્લુભાઈ કીધો એટલે મને ઘણા પૂછ્યું તો મને કે ગોવિંદભાઈ એવી ક્યાં કાઠિયાવાડમાં મહેમાન ગતિ થઈ છે કે ઘડીક ભગવાન સ્વર્ગ ભૂલી જાય અને કાઠિયાવાડમાં જ ભગવાનને ભૂલવું પડવાનું શું કામ કે આમ ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા પંજાબ કર્ણાટક ઘણા રાજ્ય છે અને કાઠિયાવાડમાં ક્યાં મહેમાન ગતિ એવી થઈ છે કે ભગવાન ઘડીક સ્વર્ગ ભૂલી જાય તો પાલુભા દુહો કેમ કે છે એના દુહામાં જવાબમાં 21 દુહાથી મેં જવાબ આપ્યા છે પણ હું તમને 2-3 દુહાની છણાવટ કરું કારણ કે રામચરિત માનસ રૂપી જ્યાં જ્ઞાન યજ્ઞ હાલતો ને ત્યાં મારા 2 ફૂલડા હું એના ચરણમાં ધરી દઉં
ભાઈ ભાઈને કેમ રહેવું એ માટે રામાયણ વાંચવી પડશે. ભાઈ ભાઈને, પિતા પુત્રને, પતિ પત્નીને, માં દીકરાને એ કેમ જીવન જીવવા માટે રામાયણનું અધ્યયન કરવું પડે. પ્રસંગની એટલા માટે યાદી કરું છું કે ભગવાન રાઘવ ભગવતી જાનકી એ રાજ આભૂષણ અળગા કરી અને વલકલ ધારણ કરીને વનમાં જવાના ડગલા માંડ્યા. બોલું તો નહીં ગાવ ત્યાં એ વખતે લખનલાલજી માં પાસે જઈને રજા માગે છે કે માં મોટો ભાઈ અને ભગવતી જાનકી વનમાં જાય છે, હું ભેળો જાઉં. અને માં એને કે છે કે જાઓ બાપ લક્ષ્મણ, જહાં રામ તહાં અવધ કહાય. હે લક્ષ્મણ, હું તમને રજા આપું છું, જા બાપ, જ્યાં તારા માટે મોટો ભાઈ રામ છે ત્યાં અયોધ્યા છે, જા. પણ લક્ષ્મણે આમ હજી ડગલા માંડે ન માંડે ત્યાં જને ત્યાં પાછો પ્રશ્ન કર્યો કે લક્ષ્મણ બાપ, જા તો ભલે જા મોટા ભાઈ ભેળો, પણ એક વાતનું ધ્યાન રાખજો, ભાઈનું કોઈ દી બોરું ન કરતો. શશાય અવતાર લક્ષ્મણ સાહેબ ઉગ્ર સ્વભાવ છે. ચરણ સાહિત્યમાં તેના ઘણા છંદોથી વર્ણન કર્યું છે. પણ એ કીધું ભાઈનું કોઈ દી બોરું ન કરતું એટલે આમ ફાટ લક્ષ્મણ પાછો ફરી અને જનતા હામાં હાથ જોડીને એટલું કીધું તું, માં તને મારી માથે ભરોસો નથી, હું ભાઈનું બોરું કરું? અને માએ કીધું તો બાપ, મને મારા ધાવણ ઉપર ભરોસો છે લક્ષ્મણ, મારો લક્ષ્મણ કોઈ દી ભાઈનું બુરું ન કરે, પણ હું માં છું ને એટલે તને ભલામણ કરું છું. લક્ષ્મણ ભાઈનું બુરું તો ન કરતો, પણ સપનામાં ભાઈનું બુરું ન ઈચ્છતો, નકર પાપ લાગશે. અને હામાં લક્ષ્મણે ઉભા રહીને કીધું કે માં સપનામાં બુરું ઈચ્છાઈ જાય કે હા બેટા, જો સપનામાં ભાઈ પ્રત્યે ખરાબ સપનું આવી જાય ને તોય પાપ લાગે, માટે સપનામાં ભાઈનું બુરું ન ઈચ્છતો. ત્યારે આ દેશના એક રાજપૂતે જીભાન આપી હતી કે માં, જો સપનામાં ભાઈનું બુરું ઈચ્છાઈ જતું હોય ને તો તારા હૈયે ધરપત રાખજે, હું 14 વર્ષ નિંદ્રા જ નહીં કરું, પછી સપનું આવશે ક્યાંથી. આવો જે ત્યાગ ભાઈ માટે કરી શકે એની કથા હોય, એના રામચરિત માનસ ઊંચા થાય, બાકી વ્યથા થાય. એ રાઘવના ગુણગાન, લખનલાલજીના ભગવતી જાનકીના ગુણગાન ગવાતા. અને યાદી એટલા માટે કરું છું કે જગતમાં બે જ નારી એવી જન્મી છે કે માવતરના ઘરેથી નીકળ્યા પછી બાપના ગામના ઝાડવા નથી જોયા. એમાં એક સરિતા અને બીજી સીતા. હિમાલયમાંથી નીકળતી ગંગા બંગાળના ઉપસાગરને મળી ગઈ, પાછી કોઈ હિમાલય નથી આવી. અને બીજી જનકપુરમાંથી નીકળેલી ભગવતી જાનકી ધરતીમાં હમાઈ ગઈ, પણ પાછી કોઈ દી જનકપુર નથી આવી. લોક સાહિત્ય અને ચારણી સાહિત્ય બે જુદા છે, પણ યાદી એટલા માટે કરું કે અમારે લાભભાઈ ગઢવીના આનંદી માણા, એટલે એને માથું દુખે, શરદી થાય, તાવ આવે ને ડોક્ટર ભરત શાહ પાસે દવા લેવા જાય. એટલે ભરતભાઈ શાહ પૂછે કે ઉંમર વર્ષ તો 65, ઉંમર વર્ષ તો 65, એમ 12-15 વર્ષ દવા લીધી, પણ ઉંમર વર્ષ 65 જ લખાય. એક દી ભરતભાઈ શાહે કીધું કે લાભભાઈ, આ 12-15 વર્ષથી દવા લેવા આવો છો, જ્યારે આવો ત્યારે ઉંમર વર્ષ 65, તમારી ઉંમર વધતી જ નથી. લાભભાઈ બહુ સરળતા જવાબ આપ્યો તો, સાહેબ ઉંમર તો ઉંમરનું કામ કરે, પણ આદમીની જીભાન તો એક જ હોય. આપણે જ કઈ બોલીને થોડું બીજું બોલાય. એટલે બહુ આનંદી માણસ હતા. એટલે ડોક્ટરને ઘડીક આનંદમાં લઈ દીધો, એવો આનંદી માણસ હતા. બાકીની જાણકારી એવો કાંઈ, પણ બીજાને ઘડીક સહજ આનંદ આપવો એ એક સંતોની દેન છે. એટલા માટે દાન મહારાજને હું દોહામાં એમ કહેતો, કાઠી તે બે હદ કરી, તારું વિઠ્ઠલ ન છાંડે વેણ, આપો ગીગેવો હોલિયો હોતો દાનેવ તાહળી દેણ. અરે દહીવાણ ધજવડ ચડે દેગા યન રા ઢગલા યડે, મહારાજ ઉગે મોજ રા જન ચિત દત મોજા ચડે. અને અખિયાત રાખી કાષ્ટ આખી, કરી ઉજ્જવળ કોમને દાનેવ મળિયા પીર દુલ્લા ભાગ્યવંતી. ભોમને યા ભાગ્યવંતી ભોમને દાનેવ મળિયા પીર દુલ્લા, ઈ ભાગ્યવંતી ભોમને. એક એક પંજાળાના પીરાણા જે છે ધ્યાન જગ્યાઓ છે, એમાં એક એકની વાતો કરીએ ને, એક એકની યાદી કરીએ ને, તો એમ કહી શકે કે તોળા વેણ જાદર તણા હોતો અણ ભંગ ને અચૂક,
ઈ ફટક હોકાની ફોંક દાંત ગઢ ખડાડે ગોરખા તળા વેણ જાદર તણા હોતો અણ ભંગને અચોક. પણ હું કાઠિયાવાડની તમને યાદી કરાવું છું એટલે મેં એને 21 દુહાથી જવાબ આપ્યો, પણ 2-3 દુહાથી યાદી કરાવું કે કાઠિયાવાડીમાં શું કામ ભગવાનને ભૂલું પડવાનું કીધું. નકર તો ઘણા રાજ્ય છે અને એવી કાઠિયાવાડમાં ક્યાં મહેમાન ગતિ થઈ છે. તો પ્રથમ પંક્તિમાં કહું તો 11 વર્ષ અને 52 દિવસ ભગવાન કૃષ્ણ ગોકુળમાં રહ્યા અને મથુરાના માર્ગે વહેતા ત્યાં તે વ્રજની ગોપીઓ જહોદા નંદરાજ એ બધા આડા ફરી ફરીને કનૈયાને કહેતા હતા, કનૈયા રોકાઈ જા, પધારો સાંઈ પધારો, રોકાઈ જા બાપા રોકાઈ જા. મારે ધૂળ રથના પૈયાને ચોંટી ચોંટીને એમ કહેતી હતી કે કનૈયા રોકાઈ જા, પણ કોઈનું માને વગર હાટ રથ હોય તો મેલ્યો, પાછળ કાંઈ થયું નથી. કે તો કે વ્રજના રોવે ને વિનવે હરિ પ્રેમ મેં ઘેલા હોય, પણ પુત્ર ખાંડી અન માં પીર હે એ અમારો કાઠિયા વાડી કોઈ. એ કનૈયા બાપ એકવાર મહેમાન તો થા, જેથી અમારા ઘરે જાહેર બાજરાનો રોટલો તને ખવડાવવા નહીં હોય ને તેથી અમે દીકરા ખાંડીને ખવડાવી દઈશું, પણ એકવાર મહેમાન તો થા. આપ કથા જાણો છો, એ કથા મારે નથી કહેવી, એવું નથી ને કે લાલીને કઈ તો એક દુહામાં તો એમ કીધું તરવારીમાં લીંબુ આમ ભરાયું હોય ને કારણ કાઢવા જતા એની વાત નથી કરતો. સૌરાષ્ટ્રનો આદમી મહેમાન ગતિ કરાવે એમાં નવાઈ ન હોય, સૌરાષ્ટ્રનો ભૂત મહેમાન ગતિ કરાવે. સૌરાષ્ટ્રનો આદમી તો મહેમાન ગતિ કરાવે મામા, એમાં હું નવાય, પણ સૌરાષ્ટ્રનો ભૂત મહેમાન ગતિ કરાવે. હું સાક્ષી આપું છું કે ભોજન ઉતારા ભાવથી આ ભૂતની ભલપું જોઈ મર્દ પટાધર માંગડો માણો કાઠિયા વાડી કોઈ. કારણ કે ધાતરવડ એ વાંકાનેર પડખેનો ધાતરવડનો માંગડા વાળો હતો. ભૂત યો હોવા છતાં પણ એને જેસાજી અને વેજાજી નામના બે સરવૈયા બારોટિયાને મહેમાન ગતિ કરાવી છે. એથી આગળ આલીને કે મિત્રતા ગણાય નહીં છે. સુદામાન કનૈયાની મિત્રતા છે, પણ આંબરડીના પાદરમાં એક આરે 11 ચારણ અને 12મો રાજગર એ જે કુંડાળી મરણ કરી શકે એ આ સૌરાષ્ટ્રનું અખિયાત ખાતું છે, એ બીજાથી નથી થયું. તો કે અમારા સૌરાષ્ટ્રનો સંત કેવો હોય કે તો સૌરાષ્ટ્રનો સંત હોતો હોય ને તો એવો હોય કે સર ઉંદરી અને પરુ ચૂવે એમે દુર્ગંધ પીડા દોય, જીભે ચાટી અન જીવન દિયે યમાણો કાઠિયા વાડી કોઈ. ચલાળા દાન મહારાજ. કથા જાણો છો, મારે કથા કહેવાની જરૂર નથી. દીકરીને માથામાં ઉંદરી થઈ હતી અને કીધું તો બાપા ઘણી દવા કરાવી પણ મટી. આપ કથા જાણો છો, પણ જો સૌરાષ્ટ્રનો એવો સંત થયો કે એને કીધું બેટા કોઈ રીતે ન મટી કે ના, એ પોતાની જીભથી ચાટી અને બીજાને જીવતદાન આપી શકે, એ અમારો કાઠિયાવાડનો સંતની તાકાત છે, એ કાઠિયાવાડના પીરાણાની તાકાત છે.